રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો નો બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. આપણે ડેઈલી બ્લોગિંગ કરવા વર્ગી ગયા છે, એટલે ડેઈલી બ્લોગ બનાવવા વર્ગી ગયા છે મિત્રો. અને આપણે કેટલા 6-7 બ્લોગ પણ નાખી દીધા છે, અને અટાણે કરવાનું છે ઢોરને પાઈને મગફળીનો પાલો નાખવાનું કામ. તો બધા દોવાઈ ગયા હતા, અને આજે મિત્રો એક એટલે આમાં જો આને દવા પાવાની રહી ગઈ 2 દિવસે બ્લોકમાં એમ કહું દવા પાવી એટલે આને રહી ગઈ, પણ અટણ ટાઈટ એટલી છે ને મિત્રો પાવાનું. ને આજે બાંધી દેવું કંઈ કામ ન આવે તો, બાકી કંઈ કામ આવી જાય તો રહી જાય. અને બાકીને જોઈ શકો છો પવન અટણ આવી ટાઈટનો પવન છે મિત્રો ફૂલ. જોઈ લો વાં જોઈ શકો છો તમે. એટલે ટાઈટનો બધો ભૂર છે ને પવન છે, એટલે પાછી એમાં વધારે ટાઈટ લાગે. બાકી ટાઈટ હોય ને વાંધો ન આવે, પવન ન હોય ને એટલે જોઈ શકો છો બધા અટાણે દોવાઈ ગયા હતા. દૂધ પણ દેવા હાલો હવે ડાયરેક્ટ પાઈ અને મગફળીનો પાલો નાખી દઈએ. જો આને ટાઈટ લાગે તો હાલો મિત્રો પાઈને મગફળીનો પાલો નાખી દઈએ, પછી તમને મળ્યા મિત્રો. તો મિત્રો બધાને પાઈને મગફળીનો પાલો નાખી દીધો તો જોઈ શકો છો તમે. પડસાયો જોઈ શકો છો, પડસાયો અને ચોખ્ખાઈ જોઈ શકો છો તમે. આ પાંદડા ખડે ભૂર છે અને પવન છે ને એટલે. ને મિત્રો જોઈ શકો છો બાકીમાં પાંદડા થોડા કામ કરી દઉં, એટલે પાંદડા બધું ખૈરે જ રાખે. અને મિત્રો બધાને પાઈને મગફળીનો પાલો નાખી દીધો, અને બધાએ કમ્પ્લીટ પી લીધું. અને થોડુંક ને ગાડી કામ બામ પતાવીને કંઈક ટાઈટ ઉડે પછી કંઈક તારી વિધિ કરીએ, કારણ કે ગમે એટલું ખાણ દીવો પેટ હોય ત્યાં સુધી આ નરવી જ ન થાય. હાલે બસ બાંધો આની ઘોડે કમ્પ્લીટ હોય ને આવું ખડેલું હોય ને એવું ખડેલું. અટાણે આ કમ્પ્લીટ છે ભાઈ. હમણાં થોડુંક પેટ ઉતરી ગયું, પણ હજી કૃમિની ગોળી પાવા માંગે. એટલે કૃમિ છે હજી, એટલે કૃમિની ગોળી પાઈ દેવું એટલે બધી રીતના પાચન શક્તિ બધી રીતના કમ્પ્લીટ એને જળવાઈ રહે, અને પાચન શક્તિ સારી થાય, બધી રીતના કમ્પ્લીટ થાય. એટલે આપણે કૃમિની ગોળી અડધી ગોળી પહેલાં પાઈ હતી ને અડધી આખી ન પાઈ ગઈ, કારણ કે દુબળી પડીએ. એટલે અડધી પાઈ દીધી હતી પહેલાં, અને અડધી આજ પાઈ દેવાની છે. અડધી પછી પાછી 10 દી ગેડે, અડધી પાછી 10 દી ગેડે, એવી રીતના થોડી થોડી પાઈ રાખીએ. એટલે ચાલુ રાખીએ કોર્સ, એટલે કમ્પ્લીટ પાટી બનીએ. તો કંઈક ટાઈટ ઉડે પછી કંઈક કરીએ. બાકીને બધાને મગફળીનો પાલો નખાઈ ગયો હતો, ને ખાવા પણ વર્ગી ગયા હતા. ભેહું બધી ખાઈ અટાણે તો હાલો ભલે ખાઈને એક પાડોમાં બાંધી દો, ને એક પાડો જે પિલોર છે તો હાલો આને બાંધો, અને પછી તમને કંઈક મળ્યા મિત્રો નવું બતાવીએ. તો મિત્રો આજે તો મોટર ભરી ગઈ જોઈ શકો છો. બધા આડોઈ પાડોઈ થઈને ભેગા થઈને કાઢી. નવી કેટલા ના આવે બાપુ? આ 19,000. આ કેટલા ની પડે અટાણે? એટલે આમ અંદાજિત હોય છે ને કંઈક 85,000 આગળ, 70,000. પૈસા 70,000 ને ભૂગા કાઢી નાખે તો. હવે શું કરવાનું છે? બરી ગઈ ને? બરી ગઈ મિત્રો. આ ભાગ્યવાળામાં આપણે મોટર બરી ગઈ છે. આડોઈ પાડોઈ બધા ભેગા થઈને કાઢી, ને વજન એ બહુ હોય. 7.5 ગાડી હે, ફૂલ પાણી કાઢે. હે પકડ આગળી લેવા ગયા આવે હે. ખોલી નાળી જવા દે કેવો ત્યાંથી શું કરું? બનાવવી કે નવી લેવી કે ગયા પછી ખબર પડે એમ. તો આને તેડવા માટે શું આવે? પ્લેન કંઈ આવે? રિક્ષા આવે એમ. તો રિક્ષા બોલાવી મિત્રો, અને જવા દઈએ ભરીને. કહેવતથી પછી ખબર પડશે હવે બનાવવી પડશે કે નવી લેવી પડશે, કે જે મોટા પાયે નુકસાની થઈ ગઈ છે. કા થઈ ગઈ ને મોટા પાયે જ કહેવાય ને અટાણે ખોટકાઈ ગઈ. એટલે હજી ખર્ચો કેવડો આવશે આમાં? 70,000 મોટર આવે. મોટા પાયે નુકસાન થઈ ગઈ ને આજ તો હવારના પોરમાં. આ મોટર બરી ગઈમાં હવાના પોરમાં મોટી નુકસાની થઈ ગઈ. હવે થોડી ઘણી આડે હાથે કારીગીરી કરીને જવા દઈએ, કેવો ભેગી કરીએ. કેવો પૂગીને ખબર પડે કે શું કરવાનું છે શું નહીં. તો બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો. હવે મોટરને આડી રિક્ષા બોલાવી. હે ઉતારી
ઉતારીને કહે કે હવે હું થયું નવી લીધી કે હવે આગલા બુકમાં તમને ખબર પડી જ જાય કે નવી લેવા નહીં છે તો આજ 1-2 દિન થઈ જાય અને બાકીને આને બંધાવવા નહીં છે તો વાર લાગશે થોડી ઘણી. તો હાલો મિત્રો બ્લોકમાં સુધી બન્યા રહેજો. તો મિત્રો આવ્યા હતા મહેમાન અને મામા નહોતા બધા એટલે બધાય વહી ગયા છે અને અટાણે આપણે કામ પણ ઉપાડી લીધું છે. એક બથ મકાઈની લઈ આવ્યા અને હજી એક જવારની બથ પડી. આવા એક લઈ આવ્યા તો આમાંથી એમ લાગે 3 નીણ થઈ જાય પણ જોઈ આવે વચ્ચે મકાઈની ઓલા એક મકાઈની બથ વાટી એક જવારની વાટી તો વચ્ચે તો પેલા મકાઈ નાખી દેવું ને વચ્ચે તો જવાઈ રહેશે એને પૂરો વારીને મેળ દેવું એ કાર લાગી દેવું. જવારમાં વાંધો ન આવે અને બાકી જોઈ શકો છો બધાને પાણી બતાવી લીધું હતું. જોઈ લ્યો બાકી બધાને પાણી બતાવી લીધું હતું. અને મિત્રો હાલો હવે આપણે પાછી એક બથ ઉપાડતા આવીએ અને ચોકી મારવાનું કામકાજ ચાલુ હતું અને અડધી લાગી ગઈ છે. થોડી ઘણી એક ફેરાની રહી બાકી બધી કમ્પ્લીટ થઈ ગઈ. ખાતર બનાવવાનું કામકાજ ચાલુ જોઈ શકો છો. આ વધુ ના ખાઈ ગઈ એટલે બધી રીતના ભાઠા ને બધું ભાઠા તારવી નાખ્યા એવી રીતના બધું નખાઈ ગયું છે મસ્ત. અને આ મકાઈનો ક્યારો મિત્રો આપણે કહેતા હતા વાઢવાનો જોઈ લ્યો તમને કહેતો હતો ને. જો આમાં આવી ગઈ ડુંડી આમાંય આવી ગયો ડુંડો પછી જો આમાંય ડુંડો આવી ગયો એમ કોટા કાઢીને પછી ખવડાવી. અટાણે આજ તો વઢાય એમ નહોતું મહેમાન હતા એટલે 2 જણા જવું કેમ એટલે મકાઈ વાઢ લીધી. હવે એક હરંગ એક જ ક્યારો રહ્યો જો લાગત તમને દેખાતા છે તો હું તમને બતાવતો દરિયો મિત્રો. આ બતાવો આમાં દેખાય નહીં દેખાય જોરિયો આ જોઈએ હમો બોલો દરિયો દરિયો આ બીજો દરિયો આ ત્રીજો અહીંયા આ ચોથો લાગટ છે મિત્રો. લાગટ એટલે લાગટ અહીંયા જો અહીંયા છે તો આમાં કેટલા દેખાય નજર સામે જ દેખાય જો કેટલા દરિયો. હવે ઈ ટોટો ખાઈને મિત્રો એટલે એમાં દૂધ આવે દુનિયાનું દૂધ આવે. ટોટાવાળી મકાઈ કહેવાય દરિયો. આપણે ખોળ મકાઈનો ખોળ લઈ આવી આમાં મકાઈમાંથી જ બને એટલે મકાઈનો ખોળ મકાઈ ખવડાવી. અને મકાઈની લંબાઈ પણ જોઈ શકો છો. લંબાઈ જોઈ શકો 8 ફૂટ લંબાઈ છે 8 ની 10 ફૂટ. આ પસાટે જે પાણી વધારે પાણી પી ગયેલ છે એ 10 ફૂટ લંબાઈ વહી ગઈ બાકીને જોઈ શકો છો. આને કેમેરામાં નથી આવતી મિત્રો કેમેરામાં નથી આવતી ને અહીંથી એટલું બધું પૂરું. હવે આ બથ ઉપાડીને જાય ને વચ્ચે તો આ જવાયર છે ઉપર થોડીક મકાઈ છે મકાઈવાળો ભાગ પહેલાં નાખી દઉં વચ્ચે જવાયરનો પૂરો વારીને મેળ દેવું. તો હાલો મિત્રો આપણે વાઢીને આવી ગયા હતા હારી લીધી હતી અને નાખી પણ દીધી છે. ઓલી બેને મકાઈ નાખી અને આ બેને જવાય નાખી પાડાવને જવાય નાખી એવું બધું છે. તો જોઈ શકો છો હવે નાખી હામટી એટલે આજ વધી ગઈ હતી જરાક અડધો પાથરો વધી ગયો હતો પાથરો જેવું અડધો પાથરો વધી ગયો હતો. મકાઈ 3ની હતી ને ઓગા કાઢીની ઓગા તો થોડું હેઠું કાઢશે બગ ઓગા તો થોડું ઘણું ધરાઈ જાય તો કાઢે બગ મકાઈનો ઓગા હમણાં રેડી નથી એટલે કાઢશે નહીં 2 ભેહું. તો જોઈ શકો છો તમે. તો હાલો મિત્રો હવે આને દવા પાવાની વિધિકરણ છે. 3 દિવસે કહું 3 બ્લોક મેળ દીધા દવા પાવાનો વેતન થયો. પહેલે દી દવા પાવા નથી ત્યારે આપણે કોક આવી ગયું મહેમાન આવી ગયા હતા. બીજે દી દવા પાવા નથી તો આપણે કેવો જ જવાનું થયું. ત્રીજે દી એટલે નહીં બીજે પહેલે દી દવા પાવા નથી તો આપણે પરીક્ષા ભરવા ગયા હતા ને પછી એમાં સેટિંગ વિખાઈ ગયું હતું અને પહેલે દી સેટિંગ વિખાઈ ગયું હતું. બીજે દી આપણે મહેમાન ઓલા આપણે આપણે કેવો જ જવું પડ્યું ખાણ લેવા અને આજે દવા પાવા નથી તો આજે મોટર ભરી ગઈ સવારમાં પાવી હતી પણ સવારમાં મોટર ભરી ગઈ ત્યાં વહી ગયા એમાં દવા પાવાનું રહી ગયું અને પછી મહેમાન આવી ગયા હવે જાય એટલે હવે વહી ગયા આગળ હવે પાઈ દઈએ દવા કેમ કે આને પકડવી પડે એટલે વાંધો હવે બાંધવી પડે એને કાંઈ કરાવે દવા પીવું એટલે સારું હાલો તો મિત્રો મળ્યા પછી બ્લોકમાં આગળ બ્લોકમાં સુધી કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અટાણે વાગવામાં આપણે 12:33 જેવું થવા આવ્યું છે અને આપણે બધા ક્રિકેટ રમતા હતા અહીંયા ફરી મોટું હોય તો બધા હવે ક્રિકેટ રમતા હતા એટલે ગણેશ એમાં એટલે 2-2.5 કલાક જેવું રમાય છે અને આપણે પાડાને અહીંયા આડું કરી દીધું હતું અને અટાણે બહુ બોલાય પણ નહીં કેમ કે બધા સૂતા ને આગળ હજી રમી બસ ગયા છે. હવે આપણે એડિટિંગ કરવાનું છે હવે એડિટિંગ કરી દઈએ
થોડું ઘણું હાથ ફેરો કરી નાખીએ, કારણ કે એ ઉડાડતી ત્યાં આ ક્યાંક ઉડાડીને કપડાની પથ્થરી ગઈ. થોડુંક આમ મીણ આમ ધક્કો મારી દઈએ એટલે હવે આને ખાઈ લે, ભૂખી નો રે ભાઈ. બાકી પડી તો રહી જ, જોઈ શકો છો તમે, બધી બેઠ્યું છે. ધરાઈ ગયું. તો મિત્રો જોઈ શકો છો. બાકી તમે અટાણે આરામ કરે, જોઈ લો આરામ મેળે તો મિત્રો કમ્પ્લેટ બેઠ્યું છે અને ખાણ પણ પોલાવી દીધું હતું આપણે. તો મિત્રો આજનો બ્લોગ આ જ પૂરો કરીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા રહીએ મિત્રો. રામ રામ ડાયરાને.